ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો હું પણ મજામાં છું અને તમે પણ બધા મજામાં રહેજો. અને મારી ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજનો સુવિચાર કે મા બાપથી મોટા ભગવાન નથી હોતા, કેમ કે ભગવાનને પણ જન્મ લેવા માટે મા બાપની જરૂર પડી હતી. અને આજે મારા પપ્પા માટે હું કેમ ને, તો આ છે મારા પપ્પા. બહુ યાદ કરું છું મારા પપ્પાને. ઘડીએ ને ઘડી આમ એવો એક સમય નથી કે જ્યારે મને મારા પપ્પા યાદ ન આવ્યા હોય. હું નાની હતી ને, લગભગ 4 વર્ષની હઈશ, 4-5 વર્ષની હઈશ. મારા પપ્પા ગુજરી ગયા એ સમયે. યાદ આવે છે બધા સમય. એવું નથી કે નાના હોય એટલે બધું યાદ ન આવે, બધું મને યાદ છે. મારા પપ્પા મને યાદ છે. બધાને એટલું કહું છું કે જેને પપ્પા છે, મા બાપ છે ને, એની કદર કરી લેજો. કે મા બાપ નહીં હોય ને ત્યારે ખબર પડશે કે એક બાપનો છાંયડો શું કહેવાય, એક બાપ શું કહેવાય. જ્યારે એક દીકરી રહી ને, એને દીકરીને તો બાપનું આમ એટલું હોય ને, જ્યારે સાસરે હોય ને દીકરી, ત્યારે એને બાપની આમ એટલી એમ થાય ને કે નહીં, પપ્પા હોય તો ઘણો ફેર પડે એમ. પપ્પા વગરનું જીવન સૂનું લાગે. ભલે તમારી માટે કેટલી ખુશીઓ હોય ને, કેટલું બધું આમ સુખ હોય, બધી રીતે સારું હોય, પણ એ પપ્પા ન હોય ને એટલે આમ જીવન આમ સૂનું જ લાગે. એટલે આપણા પિયર જાય ને દીકરીઓ, ત્યારે એના પપ્પા ન હોય ને, એના એના અંદર જે થતું હોય ને એ કોઈને કઈ ન આપે. અમારા ભૂમિબેન રેડી થઈ ગયા છે 2 ચોટલા લઈને ને. અને ભૂમિ પટ્ટા જો એને પપ્પાના પટ્ટા આવી રીતે ફિટ કરીને મેક દે. એને ગમે એવા ઘા કરતો વિખાય નહીં. હે સારું નિશાળ જા. આમ જો પછી વરસાદ આવશે બહાર નહીં નીકળાય. ચા હાલ છત્રી લઈ દેવાની. પોરની તૂટી ગઈ, વાત લઈ દઈ. એને બારી ન ઉભી રહી તો નિશાળમાં અંદર વહી જાજે. વરસાદ પછી વધારે આવશે ને તો પછી નહીં નીકળાય બારું. 2 રૂપિયા પણ હંજો લેવાના. હે 2 રૂપિયા પણ હંજો લેવાના. હાલ દઉં. પૈસા લીધા? 5 રૂપિયા લઈ લીધા. 2ની જગ્યાએ. 2ની જગ્યાએ 5 રૂપિયા લઈ લીધા. તો 2 વાળો હંચો મળે? હે એમ દોડતી ને હું ગારામ લપટીને પડીશ. એની સામે પડી હતી. હા એટલે જ કહું છું દોડતી નહીં. તોય દોડે જો. મારી જેવા કેટલાક છે જેને દૂધ નથી ભાવતું. મને દૂધ નથી ભાવતું, પણ ખીર ખાવ ને તો ખીરમાં કાજુ, બદામ, દ્રાક્ષ અને એલચીન જાયફળ નાખ્યું હોય ને તો જ ભાવે. નકર એમનામ ખીર ન ભાવે. ને એમાંય છે ને દૂધની વાઈસ આવે ને એટલે તો એ જરીક ગમે જ નહીં. દૂધ ભાવે જ નહીં, દૂધની વાઈસે ન ગમે. આમાં એલચી ને જાયફળ ને એવું નાખીને એટલે દૂધની વાઈસ ન આવે અને સુગંધ આવે સારી, અને સ્વાદ બદલાઈ જાય ખીરનો અને મીઠી લાગે. અને મને છે ને ગરમ ગરમ ખીર ન ભાવે. ફ્રીજમાં મેકેલી ઠંડી કે આમ ફ્રીજમાં મેકી દીધી ને ઠરી ગઈ હોય ને ખીર આમ ઠંડી, એવી મજા આવે ખાવાની. તો જો સાંજની ખીર વધી હતી ને તો ફ્રીજમાં મૂકી દીધી અને ઠંડી થઈ ગઈ ને આખી રાત ફ્રીજમાં પડી રહી ને તો ઠંડી ઠંડી મજા આવે ખાવાની. ઘણા એમ કહે ને કે રાતનું વાસી ન ખવાય, પણ આ ફ્રીજમાં મૂકેલી જો આ ઠંડી ખીર હોય ને એ મજા આવે ખાવાની. મને ભાવે રાતની ઠંડી ઠંડી ખીર. ખીર બનાવતી વખતે દૂધને એટલું પાકવા દીધું ને તો દૂધ ઘાટું થઈ ગયું ને દૂધને પાકવા દીધું, કેમ કે નકર કાચું લાગે ને મજા ન આવે. ખીર હમાએ પાકવા દીધી હતી. જો બારી ખુલ્લી રાખું ને તો બારી પલ્લી જાય અને અહીંથી આમ વાસટ આવે રાંધવામાં. બારી બંધ રાખું વરસાદ હોય ને ત્યારે. આજે તો ફેમિલી પપ્પા વિશે 2 શબ્દ. જેને પપ્પા હોય એ દિલ મોકલજો, અને જેને પપ્પા ન હોય મારી જેમ એ મિસ યુ પપ્પા લખીને કોમેન્ટમાં મોકલજો. મારી
જેવું કોણ છે જેને પપ્પા નથી? બદનસીબ. શું કહેવાય? બદનસીબ કહેવાય. જોકે મારા મમ્મી મારા બધાય સપના પૂરા કરે છે. હું નાની હતી ને ત્યારથી ભણતર લઈને મારા બાળપણમાં અને ભણતરથી લઈને મને પરણાવી ત્યાં સુધી ને અત્યારે હાલમાં મારા મમ્મીએ મને કાંઈ અમે બે બહેનોને કાંઈ વાતની ખામી નથી રહેવા દીધી. ગમે એ વાતમાં એમ નહીં કે આ વસ્તુ વાર તહેવાર કાંઈ બી હોય ને તો કોઈ દિવસ મારી મમ્મી અમને એમ નથી થવા દીધું કે આ વસ્તુ અમને નથી લઈ દીધી. અમે હજી બોલવી નહીં ને એ પહેલા મારી મમ્મી અમને લઈ દે. બાપની કમી હજી કોઈ દી મેસેજ નથી થવા દીધી, પણ નથી કહેતા તોય યાદ તો આવે ને પપ્પાની. પિયરનો ઉમરો ચડતા પપ્પાની યાદ આવે. એમ થાય ને કે જેને પપ્પા હોય ને ક્યાં એના પપ્પા આવે સાસરિયામાં દીકરીઓને મળવા આવે, ફોનમાં વાત કરે. મારે તો એવું કઈ નહીં. સારું. હવે આ તો દિવસ એવો છે ને કઈ ને આમ એવો અહેસાસ થાય છે ને કે મારા પપ્પા આવે ઓચિંતાના, અને આમ કેમ આપણા સાસરે દીકરી પાસે પપ્પા આવતા હોય ઓચિંતાના ને આમ એને એમ કે મને તો અનુભવ નથી પણ અહેસાસ કરવા માંગુ છું. અનુભવ નથી મારે, પણ જે મારી વાલી બહેનોને એના પપ્પા આવતા હોય ને સાસરે મળવા એને ખબર હોય કે આમ કેવું થાય એને મારા પપ્પા આવ્યા. આમ અંદરથી જ એને આમ એટલે એમ હું કેવું મારે પપ્પા વિશે. આજે કોમેન્ટમાં આઈ મિસ યુ પપ્પા કહેતી હતી ને ફેમિલી. લાઈટ વહી જશે, લાઈટ વહી ગઈ. ચોમાસામાં હવે આવું રહેશે. શાક હવે આપણે ગેસ માથે વઘાર નાખવી. તો તમને આવી જશે. સગડીમાં રોટલા બની નાખીશ. એનો ટીવીનો પડદો બનાવે, એલસીડી મોટી ટીવીનો પડદો બનાવે. મુંડેડે તોડી નાખો ને બહુ ભાઈ ભાઈ એ આ પડદો નહીં રહેવા દે. તમારે જો બીજા દિવસે પડદો તૂટે. અમારે મહેનત તો હું કરું પણ પડદો નહીં રહેવા દે. એમ બીજે દી તોડી નાખશે. જેવું નવા પડ્યા પડદો બનાય પણ આ નહીં રહેવા દે. હાલો ફેમિલી, ચા પીવા 3 વાગી ગયા છે અને ચા પીવા હાલો. તો ચા ગાંઠિયા ખાઈશ. આપણે નકરી ચા પીવાની છે તો હાલો ચા પીવા. વરસાદ આવે છે, ક્યાં જવું વરસાદનું? જો વરસાદ ચાલુ છે કે જવાય તો નહીં. ઘરે બેઠા બેઠા જો વરસાદ આવે ઘરે રહી એટલે ભૂખ બહુ લાગે ને ખાવું થાય. કંઈક નું કંઈક એમ થાય કે હાલો ને બનાવી ઓલું બનાવી ઓલા બનાવી તે ચા બનાવી ચા ને ગાંઠિયા ખાઈશ. અને વરસાદની મને છે ને વરસાદ આવે ત્યારે નીંદર ન આવે. આમ તો આડે દી સૂઈ જાવ અને વરસાદ આવે ને ત્યારે જ નીંદર ન આવે. હા સાચું. હું આમ કરો છો? પીલ કાઢી કાઢી પી.
પડદો ટીવીનો પડદો પાસ. એલસીડી નો પડદો એ પણ અહીંયા બે દી નહીં રહેવા દે હું દેડા જોજો સેફટી 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 પણ બે દી નહીં રહેવા દે હું હળદર ગરમ કરતી હતી ને માનવ રાખ્યું ને એમાં તે આમ જો આ નીચે આ ચમચી હોતે ને ઓલી થઈ ગઈ આમ જો મને ખબર નથી આ રસની ચમચી મેકીને આ તો ગરમ થઈ ગયું પણ આમ જો અને એમાં મારા હાથ અડી ગયો ને તો જો અત્યારે જ ઠરી ગયું હમણાં માં આંગળીમાં મળી ગયું જો હવે આ અહીં થોડું થોડું ગરમ ગરમ જ લગાવે અમાર માનુભાઈ જીરી કડે છે એમ નથી તમે એવું કરો છો હા મને ઓલું કરી દે ને ઓલું કરી આ ઉનીએ કરાણા કાઢ્યા હા ભૂમિ રમત જો એ રમે છે આ પાથરી અને આની વાત સમજો હું રમેશ ભૂમિ તાર પપ્પા ને રમાડે હારો વાત જો એને કરાણા કાઢ્યા આ વાત મેં છોકરા રમાય આમ તો આવું તો અમારા છોકરા રમે હોનાનું છે કા બધું હોનાનું હોનાનું હે એ આમ જો જાય લ્યા જા ભૂમિ રમત તો જો એ રમે હી તેજુર બેજુરી છે ને તો સાવી હરખાઈ માં જો નગર આ બધું લઈ જાય છે કા હા લઈ જાય કેટલો માલ મારું છે તમારું આ હોનાનું આ તે બધું મારું છે તમારું હું તાળીમાં દે હું એક નવું પર આયરે મારો એક કબાટ એ તારો કબાટ તાળી મૂકી દઈ તાળું મારી હરખાઈ મૂકજે સારું ફેમિલી તો આજનો બ્લોગ હવે જ પૂરો કરશું ફરી પાછા મળીશું નવી વાતો સાથે અને નવા બ્લોગમાં બાય બાય ગુડ નાઇટ